આવી ભૂલ ક્યારેય નહીં કરતા, નકર તમારી દહીં સેન્ડવિચ છે એ બગડી જશે। આ દહીં સેન્ડવિચ બનાવવા માટે તમારે ખાસ ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખવાનું છે, તો તમારી દહીં સેન્ડવિચ એકદમ સરસ બનશે અને લાંબો સમય સુધી તમે રાખી મૂકશો તો પણ એમાંથી પાણી એ નહીં નીકળે। તો દહીં સેન્ડવિચ મેં આજે પનીર અને દહીંનો ઉપયોગ કરીને બનાવેલી છે। તો પહેલાં તો આપણે 2 ચમચી જેટલું પનીર લઈ લઈશું। તો અહીંયા તમારે જેટલી સેન્ડવિચ બનાવવી છે એ પ્રમાણે તમે દહીં અને પનીરની ક્વોન્ટિટી લઈ શકો છો। પનીર મેં અહીંયા ઘરનું બનાવેલું જ લીધેલું છે। ત્યારબાદ દહીં લેવાનું છે। તો દહીં નોર્મલ નથી લેવાનું, હંકડ આપણે લેવાનું છે। જો તમે નોર્મલ દહીં લેશો તો થોડીવાર પછી તમારી સેન્ડવિચ છે એ સોગી થઈ જશે અને દહીંની અંદરથી છે એ પાણી નીકળશે। એટલા માટે આપણે હંકડનો ઉપયોગ કરવાનો છે। તો હંકડ બનાવવું ખૂબ જ ઇઝી છે। તમારે દહીંને 2 થી 3 કલાક માટે ટાંગીને રાખી મૂકવાનું છે। ત્યારબાદ આ મિશ્રણમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ધાણા એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સને અવોઇડ કરી શકો છો, અથવા તો એમની જે ક્વોન્ટિટી છે એ તમે ઓછી એડ કરી શકો છો। તો અહીંયા આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। એકદમ ચીઝ ક્રીમ જેવો ટેસ્ટ આવશે, એકદમ ટેસ્ટી મિશ્રણ છે। આમને તમે 2 થી 3 દિવસ માટે ફ્રીઝમાં રાખી શકો છો। આપણે દહીં અને કુકુંબર સેન્ડવિચ બનાવીશું, તો આ રીતે આપણે કુકુંબરને પણ કટ કરી લેવાની છે સ્લાઇસમાં। મેં અહીંયા ખીરા કાકડી લીધેલી છે। ખીરા કાકડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો એમનો આપણે ઉપયોગ કરીશું। પરંતુ ખીરા કાકડીમાં પણ પાણી હોય છે, તો તમે ડાયરેક્ટ જ ખીરા કાકડી યુઝ કરશો તો તમારી સેન્ડવિચની અંદરથી પાણી નીકળશે અને સોગી થઈ જશે, તો ફરીથી એ જ પ્રોબ્લેમ આવશે। તો શું કરવાનું છે કે કાકડીને કટ કરી અને ત્યારબાદ આ રીતે તમારે કિચન પેપર અથવા તો કોઈ કોટનનું કપડું હોય એના પર 2 થી 3 મિનિટ માટે રાખી મૂકવાની છે અને આ રીતે આપણે ટેપ કરી લઈશું, જેનાથી જેટલું પણ વધારાનું પાણી છે એ પાણી શોષી લેશે અને આપણી જે ખીરા કાકડી છે એકદમ સરસ ડ્રાય થઈ જશે। આ સ્ટેપ તમારે ખાસ ફોલો કરવાનું છે। હવે આપણે બ્રેડ લઈ લેશું। તો મેં અહીંયા વોલવીટ બ્રેડ લીધેલા છે। તમે નોર્મલ જે બ્રેડ આવે એ પણ લઈ શકો છો। બંનેથી આ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આપણે જે નોર્મલી બ્રેડ આવે છે એ તમે લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। વોલવીટનો બ્રેડ થોડો ડિફરન્ટ લાગશે, પરંતુ જો તમારે હેલ્ધી સેન્ડવિચ બનાવવી છે તો તમે અહીંયા વોલવીટ બ્રેડ લઈ શકો છો। કિનારીઓ કટ કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ કિનારીઓ કટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એ મિશ્રણને આપણે એપ્લાય કરી દેવાનું છે। અહીંયા તમે બટર પણ લગાવી શકો છો, પરંતુ ઓલરેડી આપણે જે મિશ્રણ બનાવેલું છે એમનો ટેસ્ટ ચીઝ ક્રીમ જેવો આવે છે, તો બટર લગાવવાની કોઈ જરૂર નથી। ડાયરેક્ટ જ તમે એ મિશ્રણને એપ્લાય કરી શકો છો, અથવા તો તમારે જો બટર લગાવવું છે તો બટર લગાવી શકો છો। મેં અહીંયા બટરનો યુઝ નથી કર્યો। આપણું જે મિશ્રણ છે એમને જ આપણે ડાયરેક્ટ એપ્લાય કરી દઈશું। જો તમારે આ સેન્ડવિચ તમે સ્પેશિયલી ઉનાળામાં બનાવતા હોય તો આ રીતનું મિશ્રણ બનાવી અને તમારે ફ્રીઝમાં જ રાખી મૂકવાનું છે। જો ફ્રીઝમાં નહીં રાખો તો એમની અંદરથી પાણી છૂટવા માંડશે। એટલા માટે જ્યારે પણ તમારે સેન્ડવિચ ખાવી છે ત્યારે તમે ફ્રેશ આ સેન્ડવિચ બનાવી શકો છો। માત્ર મિશ્રણને તમારે ફ્રીઝમાં રાખવાનું છે અને એમ પણ આ સેન્ડવિચ છે એ ઠંડી ખાવાની વધારે મજા આવે છે। આમને ગરમ કરવાની પણ જરૂર નથી। પિકનિક પર જતા હોય અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ તમારે આ સેન્ડવિચ આપવી છે તો ખૂબ જ ઇઝી છે। પિકનિક પર જતા હોય તો તમે આ મિશ્રણ છે એ બનાવી અને સાથે લઈ જઈ શકો છો અને ત્યારબાદ ડાયરેક્ટ જ તમે આ મિશ્રણ છે એમને બ્રેડ પર સ્પ્રેડ કરી અને એન્જોય કરી શકો છો। અહીંયા બધા જ બ્રેડ પર છે એ મેં આપણું પનીર અને દહીંનું મિશ્રણ છે એમને લગાવી દીધું છે। હવે કાકડીને આપણે આ રીતે લગાવી દઈશું। તો મેં 3 લેયરમાં કાકડી લગાવેલી છે। અહીંયા તમે રાઉન્ડની જગ્યાએ લાંબી સ્લાઇસમાં પણ કાકડી કટ કરી શકો છો। કાકડી એકદમ પતલી આપણે કટ કરવાની છે। જો વધારે થિકનેસવાળી હશે તો આપણે જ્યારે સેન્ડવિચ બનાવીશું ત્યારે એ બહાર નીકળી જશે અને એટલો સરસ ટેસ્ટ પણ નહીં આવે, અને જ્યારે આપણે કટ કરીશું સેન્ડવિચને ત્યારે પ્રોપર રીતે કટ પણ નહીં થાય। તો અહીંયા આ રીતે મેં બધી જ કાકડીની સ્લાઇસ છે એ લગાવી દીધી છે। એક જ બ્રેડની સ્લાઇસ પર આપણે લગાવવાની છે, જ્યારે મિશ્રણ છે એ બંને સ્લાઇસ પર લગાવીશું અને હવે એને ફોલ્ડ કરી દઈશું। તો સેન્ડવિચ બની અને તૈયાર થઈ ગઈ છે। ખૂબ જ ઇઝી રીત છે અને ઝટપટ બની જાય છે। સાંજના ઇવનિંગના નાસ્તામાં પણ તમે આ સેન્ડવિચને બનાવી અને ખાઈ શકો છો। હાઈ પ્રોટીન છે, ફાઇબર છે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। હવે એને આપણે વચ્ચેથી કટ કરી લઈએ। તો મેં અહીંયા એમને સ્ક્વેર શેપમાં જ કટ કરેલી છે। તમે ટ્રાયંગલ શેપમાં પણ કટ કરી શકો છો। રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો। હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે। અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં।